ભારતીય બજાર માટે નબળા સંકેતો. ગિફ્ટ નિફ્ટી ફ્લેટ, આશરે 150 અંક નીચે કારોબાર. એશિયાના બજારોમાં પણ પ્રેશર. ત્યાં જ ટ્રમ્પ ટેરિફ વોરથી અમેરિકાના બજારમાં જોરદાર ઘટાડો. 4 માર્ચથી ચીન પર 10% વધુ ટેરિફ લગાવવાની ટ્રમ્પે કરી જાહેરાત. સાથે જ કેનેડા અને મેક્સિકો પર 4 માર્ચથી જ લાગુ થશે 25% ટેરિફ. કહ્યું 2 એપ્રિલથી અન્ય દેશો પર લાગુ થશે ટેરિફ. સેબીના નવા ચેરમેન બનશે તુહિન કાંતા પાંડે. માધવીપુરી બુચની લેશે જગ્યા. હાલ ફિનાન્શિયલ અને રેવન્યુ સેક્રેટરીના પદ પર છે. 1987 બેચના છે આઈએએસ અધિકારી. સેબીએ પીએમએસ એટલે કે સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સની જાહેર કરી ગાઈડલાઇન્સ. દરેક એએમસી લોન્ચ કરી શકશે 3 એસઆઈએફ. ઓછામાં ઓછા 10 લાખ રૂપિયાનું કરવાનું રહેશે રોકાણ. ફંડ મેનેજર એફએન્ડોમાં લોંગ અને શોર્ટ બંને રીતે લઈ શકે છે પોઝિશન. 25% પોઝિશન રાખી શકે છે અનહેજ્ડ. સેબીએ એનએફઓમાં એકત્ર કરેલી રકમના રોકાણ માટે સમયસીમા કરી નક્કી. નવી રકમનું 30 દિવસની અંદર કરવાનું રહેશે રોકાણ. નવા નિયમ 1 એપ્રિલથી લાગુ. એએમસીઝ પર આજે રહેશે ફોકસ. આજથી વાયદામાં સામેલ થશે 5 નવા શેર્સ. ટાટા ટેક, ઇરડા, આઈઆઈએફએલ, પતંજલિ ફૂડ્સ અને ટીટાગઢ રેલની થશે એન્ટ્રી. અને કોલ ઇન્ડિયા પર આજે રહેશે ફોકસ. સબસિડરી નોર્ધન કોલફિલ્ડના માઇન્સ પર એક્સ્ટ્રા ચાર્જ લગાવશે કંપની. 1 મેથી 300 રૂપિયા પ્રતિ ટન લગાવવાની કરી જાહેરાત. એક્સ્ટ્રા ચાર્જથી આશરે 4,000 કરોડ વધુની આવક શક્ય.